મહત્વના સમાચાર જેતપુરથી આવી રહ્યા છે। વાત કરીએ જેતપુરની કે જ્યાં આજે કોઈ સાઉથના ફિલ્મની શૂટિંગ નહીં પરંતુ હકીકતના દ્રશ્યો સર્જાયા હતા। જેતપુરમાં બુટલેગર હવે એટલા બેફામ બન્યા છે કે તેને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી। જાણે સિંઘમ કે દબંગ મૂવીનો સીન ભજવતો હોય તેમ બુટલેગરોએ પોલીસને કચડી નાખવાની સીધી કાર હકારી દીધી છે। જેતપુરના ચાપરાજપુર ફાટક પાસેના જ્યાં આજે ભર બપોરે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। પોલીસને બાતમી મળી હતી કે દારૂ ભરેલી કાર પસાર થવાની છે, પરંતુ જ્યારે પોલીસની કાર રોકવાનો ઈશારો થયો ત્યારે બુટલેગરોએ બ્રેક મારવાને બદલે એક્સિલેટર દબાવી દીધું છે અને બુટલેગરોએ પોલીસ જવાન પર કાર ચડાવી દેવાના પ્રયાસ કર્યા છે, જેમાં સદનસીબે પોલીસ જવાનને આબાદ બચાવ થયો છે। ભાગવા જતા બુટલેગરની કાર ધડાકેભેર એક બાઇક સાથે અથડાઈ છે, ત્યારબાદ સીધી રોંગ સાઈડની ગટરમાં ખાબકી ગઈ હતી। અહીં બુટલેગરનો ખેલ ખતમ થયો છે। વધુ માહિતી માટે આપણા ફોન લાઈનના માધ્યમથી અફઝલ પારિયાત જોડાઈ ચૂક્યા છે। અફઝલ, બુટલેગરનો ખેલ એટલો બધો થઈ ગયો છે અને એટલી બધી બુટલેગર છે તે હવે દબંગ બની ગયા છે કે તે ધડાકેભેર પોલીસ સાથે ભાગવાનો પ્રયાસ કરે છે અને એક બાઇક સાથે અકસ્માત સર્જે છે। શું છે સમગ્ર વિગત? બોલવામાં આવે તો જેતપુરમાં ગઈકાલે સાંજે જાણે કે કોઈ એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો લાઈવ જોવા મળ્યા હતા। લોકોમાં આ દ્રશ્યો જોઈને એક ફફડાટ ફેલાયો હતો। પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે। સમગ્ર મામલામાં જેતપુરમાં આ ઘટનાને લઈને અત્યધિક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। જેતપુરના તાલુકા પોલીસે ગટરમાં ખાબકેલી કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 2244 બોટલનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે, તેમજ કારમાંથી 8 જેટલી બોગસ નંબર પ્લેટો પણ જપ્ત કરી છે। રાજસ્થાનના દિનેશ કુમાર બિશ્નોઈ અને વીરરામ ચૌધરીની ધરપકડ કરી છે અને કુલ 16.21 લાખ રૂપિયાનો મુદ્દેમાલ કબજે કર્યો છે।